સુરતમાં સરા જાહેર આતંક મચાવી અસામાજિક તત્વો કાયદા વ્યવસ્થા પર સવાલો ઊભા કરી રહ્યા છે। ત્યારે માન દરવાજા ખાતે મેડિકલ સ્ટોરના સંચાલક સાથે મારપીટ કરી ચપ્પુ કાઢી ધમકી આપનારા અસામાજિક તત્વો સીસીટીવીમાં કેદ થતા સલબતપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરતના માન દરવાજા નવી કોલોની પાસે આવેલા પદ્માન નગર ખાતેના શિવશક્તિ મેડિકલ સ્ટોરમાં સામાન્ય દવા લેવા જેવી બાબતે ગ્રાહક અને સંચાલકો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી। જેમાં ઉશ્કેરેલા ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢીને મેડિકલ સ્ટોરના સંચાલકોને જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનમાં આતંક મચાવ્યો હતો। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। વિડીયો વાયરલ થતાં સરબતપુરા પોલીસે તાત્કાલિક એક્શન લઈને ગણતરીના કલાકોમાં હુમલાખોરની અટકાયત કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો। અસામાજિક તત્વોએ મચાવેલા ભયાનક આતંકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સલબતપુરા પોલીસે તાત્કાલિક મેડિકલ સ્ટોરના સંચાલક નીલ દારૂવાલાને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા। નીલ દારૂવાલાએ પોતાની આપવીતી જણાવી હુમલાખોર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદને આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગ્રે રંગના ટી શર્ટવાળા મુખ્ય આરોપીની ઓળખ કરી તેને રાઉન્ડ અપ કરી લીધો છે। પોલીસ હાલ એ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ વિવાદ પાછળ માત્ર દવાનો જ મામલો હતો કે પછી કોઈ જૂની અદાવત કે અન્ય કોઈ આંતરિક કારણો જવાબદાર છે।